स्कूटी में से 2 लाइव कारतूस बरामद हुए कि इसने मेरा जीवन खराब करने की कोशिश की। નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. સુરતના ઘોડદોડ રોડ વિસ્તારમાં આવેલી બેંક ઓફ બરોડાના મેનેજરનું નામ છે ધનબિહારી તિવારી. આ ધનબિહારી તિવારીની ઉંમર 36 વર્ષની છે અને તેઓ રંગીન સ્વભાવના હોવાનું કહેવાય છે. બેંકની જે કર્મચારી સાથે એમને અફેર થઈ ગયો હતો અને જેની જાણ એ જે લેડી છે એના હસબન્ડ, એમનું નામ અશ્વિન ચાંદે છે, એમને થઈ ગઈ હતી. અશ્વિન ચાંદે ઘણી વખત લગ્નજીવન બચાવવા માટે વિનંતી કરી આ ધનબિહારીને અને એના પત્નીને કે ભાઈ તમે આ સંબંધથી આપણું લગ્નજીવન તૂટશે, ઘણા બધાની જીવન પર અસર થશે, એટલે તમે આ સંબંધ તોડી નાખો. છતાંય ધનબિહારી માન્યા નહીં, એટલે અશ્વિન ચાંદે, જે નાગપુરમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરે છે, એને ગુસ્સો આવ્યો. ગુસ્સામાં એણે એના એક મિત્ર છે ત્યાં નાગપુરમાં જ, સોહિલ ખાન પઠાણ, એની પાસેથી 2 રિવોલ્વરની જે ગોળી, આપણે બુલેટ કહીએ છીએ, મંગાવી અને આ જે ઘોડદોડ વિસ્તારમાં જે બેંકની બહાર એમનું સ્કૂટર પાર્ક થયેલું હતું આ મેનેજરનું, એની અંદર આ 2 કાર્ટ્રીજીસ મૂકી દીધી. ત્યાર પછી આ સોહિલ ખાનને એણે કહ્યું કે તું ફોન કર 100 નંબર પર ડાયલ કરીને પોલીસને, કે આ નંબરની સ્કૂટરમાં 2 કાર્ટ્રીજીસ પડેલી છે. એટલે પોલીસે તપાસ માટે ત્યાં માણસો મોકલ્યા અને ડિક્કી ખોલીને જોયું તો એમાં 2 કાર્ટ્રીજીસ હતા. એટલે બેંક મેનેજરને પૂછપરછ માટે બોલાવ્યા. બેંક મેનેજર ધનબિહારી તિવારીએ એમ કહ્યું કે ભાઈ મને આ બાબતની કોઈ ખબર નથી, આ મારી સ્કૂટરમાં કઈ રીતે આ કાર્ટ્રીજીસ આવી એ ખબર નથી. પછી આ જે નંબર પરથી ફોન આવ્યા અને લોકેશનની તપાસ પોલીસે કરી અને છેવટે એનું પગેરું નાગપુરથી નીકળ્યું. અને આ મેનેજરની જરા ઉલટ તપાસ પોલીસે કરી ત્યારે એણે કહ્યું કે હા, એને એક કલીગ સાથે, એની બેંકમાં કામ કરતી મહિલા કર્મચારી સાથે પ્રેમ સંબંધ હોવાથી એના પતિએ, એટલે પેલી લેડીના પતિએ આ કાવતરું કર્યું હોઈ શકે. અને છેવટે પોલીસે અશ્વિન ચાંદેની ધરપકડ કરી અને એની સામે જરૂરી કેસ દાખલ કર્યો. આખી વાત તો બરાબર છે, પણ હવે આ બાબત કેટલાક આપણા સમાજ જીવન માટે પ્રશ્નાર્થ પણ ઊભા કરે છે. પહેલી વાત તો એ કે અશ્વિન ચાંદે ગુનાહિત કાર્ય કર્યું હોવાથી એને જે કાયદેસર સજા મળવી જોઈએ મળશે જ એને. પરંતુ આમાં આ મેનેજર ધનબિહારી તિવારી પણ પોતાની ફરજમાંથી ચૂકી શકે એમ નથી, છટકી શકે એમ નથી, કારણ કે આવા લગ્નેતર સંબંધોને કારણે કેટલાક કુટુંબો બરબાદ થાય છે. में एक 100 नंबर का कॉल आया था कि घोड़दौड़ रोड पे जो बैंक ऑफ बड़ौदा का ब्रांच है उसके पास में एक बाइक खड़ी है, वो स्कूटी जो है वो संवेदनशील है. तो स्कूटी वहाँ पुलिस जाके देखा तो स्कूटी का नंबर GJ21BN 7049 था. और ये स्कूटी की जब ओनरशिप की तपास की गई तो ये धनबिहारी पारसनाथ तिवारी करके एक व्यक्ति है जो बैंक ऑफ बड़ौदा में सीनियर मैनेजर है. तो उसकी हाजिरी में स्कूटी को चेक किया गया तो स्कूटी में से 2 लाइव कारतूस बरामद हुए. तो हमारे तुरंत वहाँ पे हमारे हेडक्वार्टर से जो आर्मर है उनको बुलाया गया कि कौन से वेपन के ये कारतूस हैं. तो उन्होंने वेरीफाई किया कि जो SLR वेपन है उसके ये 2 लाइव राउंड हैं, वो वहाँ पे स्कूटी की डिक्की में से ये बरामद हुए. तो ऑनर से इस विषय में पूछताछ की गई तो ऑनर ने बताया कि मुझे इस बारे में कुछ भी नहीं पता है और मैं बैंक में नौकरी करता हूँ, इतने टाइम से मैं यहाँ पे सीनियर मैनेजर हूँ. तो उससे पूछा गया कि आपको अगर किसी पे शक है, कौन ऐसा कर सकता है. तो जो फरियादी है इस मैटर में मिस्टर धनबिहारी, ये जो मैनेजर है, इसने बताया कि सर मेरे ही बैंक में काम करने वाली एक कलीग है, उसके साथ इसका अफेयर था और ये धनबिहारी भी मैरिड है और जो कलीग है वो भी मैरिड है. तो इन दोनों ने थोड़े टाइम पहले डिवोर्स फाइल किया अपने हस्बैंड वाइफ के साथ में. तो जो धनबिहारी है उसका डिवोर्स का मैटर अभी भी पेंडिंग है और जो लेडी है साथ में कलीग थी उसने अपने पति के साथ डिवोर्स फाइल किया था, लेकिन बाद में उसकी पति से सुलह हो गई और उसने धनबिहारी को साइड में करके अपने पति के साथ सुलह कर ली और विड्रॉ कर लिया उन्होंने अपना डिवोर्स का. तो उसका हस्बैंड जो है वो लेडी का, वो नागपुर पुलिस में कांस्टेबल के रूप में तैनात है और उस पर उसने बताया कि मुझे उस पर डाउट है. तो वो कांस्टेबल भी यहाँ सूरत में आया हुआ था तो उसको बुला के पूछताछ की गई
दोनों को क्रॉस वेरीफाई किया गया तो थोड़ी देर बाद में जो नागपुर पुलिस का कांस्टेबल है वो टूट गया और उसने बताया कि ऐसे ऐसे इस तरह से मैंने ये प्लान किया था कि इसने मेरा जीवन ख़राब करने की कोशिश की, मेरी वाइफ के साथ इसका अफेयर रहा और इसने मेरी वाइफ को भड़का के मेरे खिलाफ़ डिवोर्स का एप्लीकेशन फाइल करवाया। वो हालांकि उसने विड्रॉ करवा लिया है, तो मैं इससे बदला लेना चाहता था और इसीलिए 2 SLR के लाइव कारतूस जो है वो इसकी स्कूटी की डिक्की में उसने एक व्यक्ति जिसको ये जानता है सोहेल सलीम खान उसके द्वारा वहाँ पे रखवा दिए। નવાઈની વાત એ છે કે આપણી સુપ્રીમ કોર્ટે પણ થોડા વર્ષો પહેલા એવું કહ્યું હતું કે વ્યભિચાર એક ગુનો બનતો નથી, અને આવા ચુકાદાઓ અને આવા કિસ્સાઓ આપણા સમાજને કઈ દિશામાં જે લઈ જઈ રહ્યા છે એનું એક ઉદાહરણ પૂરું પાડે છે. તમને આ બાબતમાં શું માનો છો એ માટે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરશો. થેન્ક યુ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.